ગુડ મોર્નિંગ મિત્રો। તો આપણે ક્યાં સુધી જોયું હતું? તો પહેલા આપણે વર્ગ અને વર્ગમૂળ ભણતા હતા। એમાં આપણે પહેલા તો 1 થી 30 ના વર્ગ તમને પાકા કરવા આપ્યા હતા। એના પછી આપણે 30 થી 80 નો વર્ગ કઈ રીતે કરી શકાય તો એના માટે 50 વાળી મેથડ જોઈ હતી। પછી 80 થી 130 નો વર્ગ કઈ રીતે કરી શકાય તો આપણે 100 વાળી મેથડ જોઈ હતી। અને એના પછી યુનિવર્સલ મેથડ એટલે કે કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરી શકીએ એ માટે આપણે યુનિવર્સલ મેથડ જોઈએ હતી। તો હવે આજે બાકી રહી ગયું છે આપણે પૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ। એટલે કે આવી અપૂર્ણાંકો સંખ્યા આપી હોય કે 10.6 નો વર્ગ તો આપણે એ સંખ્યાનો વર્ગ કઈ રીતે કરી શકીએ તો આપણે એ જોઈ લઈએ। તો આમાં મિત્રો કઈ છે નહીં, આપણે જે રીતે 106 નો વર્ગ કરતા હતા તો આપણે બે રીતે કરી જોઈએ। તો પહેલી હતી આપણે 100 વાળી મેથડ થી કરી લઈએ। કોનો? તો 106 નો જ વર્ગ કરવાનો, પોઈન્ટ ધ્યાનમાં લેવાનો નહીં। જો 100 ની મેથડ થી કરીએ તો 6 માં કેટલા ઉમેરું તો 106 થાય, તો 6 માં 6 પ્લસ કરું તો 106 થઈ જાય। તો આ 6 નો વર્ગ કરવાનો, 6 નો વર્ગ કેટલો થાય 36 અને 106 માં 6 ઉમેરી દેવાના તો કેટલા થાય 112। તો મિત્રો જવાબ આવ્યો 11236। તો જવાબ આપણે અહીંયા લખી દેવાનો 11236। હવે જુઓ, હવે અપૂર્ણાંકમાં છે તો પોઈન્ટ પછી સંખ્યા કેટલી છે એ જ જોવાનું। આપણે શું કરીએ છીએ તો વર્ગ કરીએ છીએ, વર્ગનો મીનિંગ થાય ડબલ। તો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો આપણે અહીંયા કેટલી ધ્યાનમાં લઈ લેવાની 2। આપણે શું કરી દેવાનું ડબલ કરી દેવાનું। તો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા બે સંખ્યા ધ્યાનમાં લઈ વચ્ચે પોઈન્ટ મૂકી દેવાનો। આ થઈ ગયો આપણો જવાબ। છે કઈ આમાં આપણે અપૂર્ણાંકના વર્ગ કરવા હોય તો બસ આ જ રીતે કરવાનું, જે રીતે વર્ગ કરીએ છીએ એ જ રીતે વર્ગ કરી દેવાનો અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એ ધ્યાનમાં લઈ લેવાનું, એના ડબલ કરી દેવાનું। જો ડબલ જ થશે 3 નહીં થાય। બે સંખ્યા હોય તો 4 પોઈન્ટ લઈ લેવાના, પોઈન્ટ પછી 4 આંકડા લઈ લેવાના। એક પોઈન્ટ હોય, એક સંખ્યા હોય તો બે સંખ્યા લઈ લેવાની પોઈન્ટ પછી। જો આપણે એ રીતે 1.12 તો આપણે 112 નો જ કરીશું। તો 112 નો વર્ગ કરીએ એ પણ આપણે 100 વાળી મેથડ થી કરીએ તો 112। તો 100 માં કેટલા ઉમેરું તો 112 થાય, તો 12 પ્લસ કરું તો 112 થાય। હવે જુઓ મિત્રો 12 નો વર્ગ કેટલો થાય તો 144। તો 144 નો આપણે 44 લખવાનું અને એક શું થઈ જશે વધી થઈ જશે। શું થઈ જશે વધી। અને 112 માં 12 ઉમેરું તો કેટલા થાય 124 અને આ એક વધી એટલે 125। તો આપણો જવાબ થઈ ગયો 12544। તો અહીંયા લખી દઉં હું 12544। હવે જુઓ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો 2, પોઈન્ટ પછી 2 છે તો આપણે પોઈન્ટ પછી 4 આંકડા લાવવાના। તો પાછળથી ગણી લેવાનું 1 2 3 ને 4 તો પોઈન્ટ ક્યાં આવશે અહીંયા 1.2544। આ આપણો શું થઈ ગયો વર્ગ થઈ ગયો। તો મિત્રો આ રીતે તમે કરી શકો। જો હવે આપણે જોઈએ બીજી રીત, તો 106 નો બીજી રીતે વર્ગ કરવો હોય તો આપણે તમને શીખવાડી કે યુનિવર્સલ મેથડ। તો યુનિવર્સલ મેથડમાં શું કરવાનું, બે ભાગ પાડી દેવાના। પહેલા 6 નો વર્ગ તો કેટલો થાય 36 બરાબર। 10 નો વર્ગ કેટલો થાય 100, પછી 10 * 60 દુ 120। પહેલા અહીંયા 0 અને 120। તો અહીંયા 6 3 2 1 અને 1 તો આવી ગયો જવાબ 11236। બસ આ જ રીતે તમે કોઈ પણ વર્ગ કરી શકો। તો આપણે જોઈ લીધા દશાંશ સંખ્યાઓના વર્ગ કરતા શીખી લીધું। હવે મિત્રો આમાં એક છેલ્લો ટોપિક બાકી રહે છે વર્ગમૂળ।
તો આપણે વર્ગમૂળ કઈ રીતે કરી શકીએ? આના ઉપરથી આપણે આ તો કર્યું કે 106 નો વર્ગ તો આપણે આ શોધી લીધો, પણ દાખલા તરીકે આ સંખ્યા આપેલી હોય તો એ આનું વર્ગમૂળ કેટલું થાય એવું પૂછ્યું હોય તો આપણે શું કરીએ? તો કઈ રીતે શોધી શકાય? તો એ પણ આપણે હવે શોર્ટકટ રીતે શીખીએ. હવે જોઈએ આપણે નેક્સ્ટ. જુઓ, હવે આપણે આ સંખ્યાઓ લખી છે એનું વર્ગમૂળ શોધવાનું છે. તો આ બે સંખ્યાનો વર્ગ એક સંખ્યાનો વર્ગ આપેલો છે, તો એનું વર્ગમૂળ કેટલું થાય? ખ્યાલ આવ્યો? તો આનું વર્ગમૂળ આપણે કઈ રીતે શોધી શકીએ? અને એ પણ શોર્ટકટ થી કે તમને ફટ લેતા આવડી જાય. આપણે એ રીતે આનું વર્ગમૂળ શોધીશું. જો આખી સંખ્યા છે 88 36. જો મિત્રો આવી કોઈ પણ સંખ્યા આપેલી હોય તો પહેલા બે સંખ્યાઓ પાછળની બે સંખ્યાઓ અલગ કરી દેવાની, એટલે આ બે સંખ્યાઓ અલગ થઈ ગઈ. હવે આપણા જોડે સંખ્યા કેટલી વધી એ જોવા. તો કેટલી વધી? 88. તો આપણે એવી સંખ્યાનો વર્ગ કરીશું કે 88 થી વધવો ના જોઈએ. તો તમે કરી જુઓ તો ખ્યાલ આવી જશે કે 88 64 99 81 10 દાન 100. તો 100 વધી જશે, પણ 99 81. એટલે એટલું તો ફાઇનલ થઈ ગયું કે આનો પહેલો આંકડો તો 9 જ આવતો હશે, બીજો કશો આવે નહીં. પહેલો આંકડો ફરજિયાત 9 જ હશે. ખ્યાલ આવી ગયો? હવે જો હવે આપણે પાછળની સંખ્યા ધ્યાનમાં લેવાની. તો પાછળની સંખ્યા જે બે આપણે સંખ્યાઓ લીધી છે એમાં છેલ્લી જ ધ્યાનમાં લેવાની. છેલ્લી સંખ્યા કઈ છે? તો 6. મિત્રો ખૂબ જ સરળ છે, પણ ધ્યાન રાખજો તમે કે છેલ્લી સંખ્યા કઈ છે? 6. તો એવી હું કઈ સંખ્યા લઉં કે જેનો વર્ગ 6 થાય, જેનો વર્ગ છેલ્લો આંકડો 6 આવે, એવી કઈ સંખ્યા લઉં? તો તમે વિચારશો તો આપણે અહીંયા લખીએ. તો તમે જુઓ તો 4 નો વર્ગ 16 થાય. કેટલાનો વર્ગ? 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. તો પાછળ 6 આવી ગયા, બરાબર? તો 1 થી 10 માં આપણે જોવાનું તો 4 નો વર્ગ 16 થાય, પાછળ 6 આવી ગયા, અહીંયા પાછળ 6 છે, બરાબર? આટલો ખ્યાલ આવી ગયો, બરાબર? તો હવે એટલું ધ્યાન રાખવાનું કે 4 આવી ગયા, આપણે ટોટલ 10 કરવાના. કેટલા કરવાના? 10 કરવાના. તો 4 માં કેટલા ઉમેરું તો 10 થાય? તો 6 ઉમેરું તો 10 થાય. કેટલા ઉમેરું તો? 6 ઉમેરું તો. 4 માં કેટલા ઉમેરું તો 10 થાય? તો 6 ઉમેરું તો 10 થાય. મિત્રો ખ્યાલ આવે છે ને? સંખ્યા આખી લેવાની, એમાં પહેલી પાછળની બે સંખ્યા અલગ કરવાની, જે વધી સંખ્યા એનાથી ઓછો વર્ગ લેવાનો. એનાથી ઓછો વર્ગ લેવાનો. તો 9 9 81 10 દાન 100 થઈ જાય, એટલે આપણે 9 લઈ લીધો. તો એટલો નક્કી થઈ ગયો કે જવાબમાં પહેલો આંકડો 9 જ આવશે, બરાબર? હવે પહેલો આંકડો 9 આવશે. હવે આ બંને આંકડા જે આવ્યા પછી આપણે શું કર્યું? તો છેલ્લા આંકડાને જન્મ લેવાનો અને કોનો વર્ગ એ આંકડાની સંખ્યા બરાબર થાય એટલું જોવાનું. તો આપણે જોયું તો 4 નો વર્ગ 16 થાય, બરાબર? જો એ રીતે તમે નીચે અમે કીધું 10 કરવાનો સરવાળો, 6 નો વર્ગ કરશો ને તો બી 36 થશે, પાછળ છગડો જ આવશે. ખ્યાલ આવ્યો? પરંતુ તમારા બંને યાદ ના રાખવા પડે, એટલે આપણે એક વર્ગ તો કરતા આવડે. તો એમાં કેટલી સંખ્યા ઉમેરું તો 10 થાય? એનો વર્ગ એનો છેલ્લો આંકડો એ જ આવતો હશે. ખ્યાલ આવી ગયો? તો 4 ને 6 10 થઈ ગયા. તો એનો મતલબ એ થશે કે આપણો જવાબ પહેલો આંકડો તો આ હતો અને પાછળનો આંકડો આવી ગયો. તો આપણો જવાબ થશે 94 કાં તો 96. આપણને બે જવાબ મળી ગયા મિત્રો. તો જો હવે શું કરવાનું? તો હવે આગળ કેટલી સંખ્યા આવી ગઈ? 9 અને પાછળ આવી ગયા 4 કાં તો 6, એટલે જવાબ થશે 94 કાં તો 96. હવે આપણે શું કરીશું? તો આ સંખ્યાને એવી રીતે ગુણીશું, બરાબર? કે આ 9 આવી ગયો, બરાબર? લેવાનું આ 9 પછી કઈ સંખ્યા આવે? 9 પછી તરતની સંખ્યા તો કઈ આવે મિત્રો? 10 આવે. તો આ 10 અને 9 નો ગુણાકાર કરીએ તો કેટલો થાય? 90. તો હવે આ સંખ્યા જોવાની, આ સંખ્યા જોવાની. જો આમાં આ નાની હોય, બરાબર, તો આપણો જવાબ આ બંનેમાંથી નાની સંખ્યા આવશે.
ખ્યાલ આવ્યો? આ સંખ્યા મોટી હોય, બરાબર, અને આ સંખ્યા નાની હોય. આપણે આ ઘરવાળી સંખ્યા ઉપર નજર રાખવાની. આપણી ઘરવાળી સંખ્યા જેવી એવો જવાબ. તો આ 90 થી આપણી ઘરવાળી સંખ્યા નાની, તો આપણો જવાબ આવશે નાનો. આ બંનેમાંથી નાનો આપણો કયો હોય? તો 4. તો આપણો જવાબ થઈ જશે 94. ખ્યાલ આવ્યો? ચલો, ના આવ્યો તો કઈ વાંધો નહીં. નેક્સ્ટ દાખલામાં, બરાબર, તો નેક્સ્ટ દાખલો તો સીધો દેખાય છે કે 72 25. તો આ તો પાછળ શું છે? 25. તો 25 તો પાછળ તો શું આવી જાય? 5 આવી જાય. હવે આગળ સંખ્યા કેટલી છે? તો 72. તો કઈ બે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર 72 થાય? તો 8 9 72. 8 ગુણ્યા 9, 8 9 72. આપણે સંખ્યા કઈ લઈ લેવાની? આગળની. કઈ લઈ લેવાની? આગળની. તો આ કઈ સંખ્યા થઈ જશે? 85. 85 નો તમે વર્ગ કરશો તો 72 25 થઈ જશે. હવે મિત્રો જુઓ, આ સંખ્યા જોઈએ આપણે 21 16. તો આ પાછળનો આંકડો કયો છે? 6. તો 6 હોય, બરાબર, તો આ બંને સંખ્યા આપણે લઈ લીધી પહેલા. આગળ કેટલા છે? 21. તો કોનો વર્ગ કરો તો 21 થી વધી ના જાય? તો 4 ચોક 16 અને 5 5 25. 5 કરવા જવું તો વધી જાય. તો મારો જવાબ આવશે, એનો પહેલો આંકડો કયો આવશે? 4. તો આપણે 4 લખી દીધો. હવે આ 16 છે, તો કોનો વર્ગ? 6 પાછળ 6 જવાબ આવે, તો 4 નો વર્ગ. આ ઉપર છે 6 લાવવાનો છે, તો 4 અને 6 જ આવશે. ખ્યાલ આવ્યો? હવે જો, હવે આપણે શું કરવાનું? તો અહીંયા આ 4 લખ્યા, 4 ના પાછળ કઈ સંખ્યા આવે? 5. તો 4 પંચા 20. હવે જો, આ 20 થી આ ઘરવાળી સંખ્યા કેવી છે? મોટી છે. આ ઘરવાળી સંખ્યા કેવી છે? આ મોટી. તો આપણો જવાબ કેવો થશે? મોટો. તો આ બંનેમાંથી કયો આંકડો મોટો? તો 6 મોટો. તો આપણો જવાબ થઈ જશે 46. કેટલો થશે? 46. હવે જો, આ છેલ્લો દાખલો 10609. તો 10609 છે. તો શું કરવાનું? પહેલા આ બે સંખ્યા અલગ કરી દેવાની, બરાબર. તો આ કેટલી વધી? 3 વધી. 3 વધે, ગમે એટલી વધે, આપણે કોઈ ફેર પડવાનો નથી. તો એવી સંખ્યાનો વર્ગ કરો જે 106 થી વધવો ના જોઈએ. તો 10 નો વર્ગ કરું તો 100 થાય, અને 11 નો વર્ગ કરું તો 121 થાય. તો જવાબ કેવો આવી જશે? 10. તો આગળ 10 આવશે. હવે પાછળ એવી કઈ સંખ્યા આવશે? તો જુઓ, કોના વર્ગમાં 9 આવે? આટલું ધ્યાન રાખવાનું. કોના વર્ગમાં 9 આવે? તો 3 ના વર્ગમાં 9 આવે. હા, તો 3 ના વર્ગમાં પાછળ 9 આવે. 3 ના વર્ગમાં 9 આવે. હવે 3 આવી ગયો, તો 10 કરવા શું કરવાનું? 7 લઈ લેવાના. કારણ કે તમે 7 નો વર્ગ કરશો તો 70 70 49, પાછળ 9 આવી ગયો, બરાબર. હવે આગળ તો કેટલી સંખ્યા આવી હતી? 10. તો 10 પછી કઈ સંખ્યા આવે? 11. તો 10 અને 11 નો ગુણાકાર કરવાનો. 11 દાન 110. હવે જુઓ, આ 110 કરતો આ ઘરવાળી સંખ્યા કેવી છે? તો 106 એટલે કે નાની છે. કેવી છે? નાની. તો ઘરવાળી નાની, તો જવાબ નાનો. તો આ બંનેમાંથી કઈ સંખ્યા આવશે? તો નાની કઈ? 3. તો આનો જવાબ થઈ જશે 103. મિત્રો, આ વર્ગમૂળ કરતા તમને આવડી ગયું હશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે આમાં કેવા દાખલા પૂછાશે. એવા દાખલાની થોડી પ્રેક્ટિસ કરી લઈએ. તો જુઓ મિત્રો, હવે આપણે પ્રેક્ટિસ કરીએ દાખલા. તો પહેલો જ દાખલો છે કે વર્ગમૂળમાં 25 વત્તા ઘનમૂળમાં 125. મિત્રો અહીંયા ખાસ જોજો, અહીંયા વર્ગમૂળમાં છે, અહીંયા ઘનમૂળમાં છે. તો વર્ગમૂળમાં 25 પ્લસ ઘનમૂળમાં 125. તો આપણે એટલી તો ખ્યાલ આવી જાય, વર્ગમૂળમાં 25, તો 25 નું વર્ગમૂળ કેટલું થાય? તો 5 થાય. કેટલું થાય? 5. અને 125 નું ઘન, 125 નું ઘનમૂળ
એટલે કે કોનો ઘન 125 થાય? તો મેં તમને 1 થી 10 ના ઘન લખાવ્યા હતા, ખબર છે ને? તો 5 નો ઘન 125. તો મિત્રો પતી ગયો દાખલો. 5 + 5 બરાબર કેટલા થાય? 10. કેટલા થાય? 10. મિત્રો આ અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલો દાખલો છે, સમજી લો. હવે તમે કહો કે આવા દાખલા પૂછાશે, તો આવા નહીં પૂછાય તો કેવા પૂછાશે? આવા જ પૂછાશે. તમે જુઓ, હવે પહેલો દાખલો ખ્યાલ આવી ગયો ને? 25 નો વર્ગ કેટલો થાય? વર્ગમૂળ કેટલું થાય? તો 5. અને 125 નું ઘનમૂળ કેટલું થાય? તો 5. વચ્ચે શેની નિશાની હતી? તો પ્લસની. તો પ્લસની મૂકી દીધી. 5 + 5 કેટલા થાય? 10. તો ઓપ્શનમાં 10 ક્યાં હતો? ડી માં. બરાબર. હવે જુઓ, 35 નો વર્ગ જણાવો. 35 નો વર્ગ જણાવો. તો મિત્રો પાછળ 5 છે એટલે આપણને વર્ગ કરતા સરળતા રહેશે. તો શું કરવાનું? તો આગળ કેટલા છે? 3. તો 3 ગુણ્યા એની પાછળની સંખ્યા કેટલી થાય? 3 × 4 = 12. પતી ગયો દાખલો. 12 અને પાછળ કેટલા મૂકી દેવાના? 25. તો આપણો જવાબ આવી ગયો 12 અને 25. તો જવાબ આવી જશે આપણો ઓપ્શન એ, 12 અને 25. હવે જોઈએ આપણે નેક્સ્ટ દાખલો. તો જુઓ મિત્રો, ત્રીજો દાખલો. તો વર્ગમૂળમાં 225. જો વર્ગમૂળમાં અહીંયા 2 ના લખેલા હોય તો સમજી લેવાનું કે વર્ગમૂળ જ છે. ઘનમૂળ હશે તો 3 લખેલા હશે, નહીં તો વર્ગમૂળ સમજવાનું. તો વર્ગમૂળમાં 225 માઈનસ 5 અને ઘનમૂળમાં 125. તો મિત્રો જુઓ, આમાં કંઈ કરવાનું નથી. 225 નું વર્ગમૂળ કેટલું થાય? તો આપણને ખબર છે કે 225 નું વર્ગમૂળ કેટલું થાય? તો 15 થાય. કેટલું થાય? 15. 15 નો વર્ગ 225. હવે આ માઈનસ નું ચિહ્ન તો લખી દેવાનું. 5 છે તો 5 ને એમના એમ લખી દેવાનું. ખ્યાલ આવ્યો? હવે આ ઘનમૂળમાં 125. તો 125 કોનું 125 નું ઘનમૂળ કેટલું થાય? તો આપણને ખબર છે કે 5 થાય. તો કેટલું થઈ ગયું? 5. હવે જુઓ મિત્રો, આ બંને કયા સંબંધમાં છે? તો ગુણાકારના. આ 5 છે, અહીંયા 5 આવ્યો તો 15 એમના એમ રહેશે અને પાછો 25 થઈ જશે. કેટલા થશે? 25. હવે 15 માંથી 25 કાઢીએ તો કેટલા રહે? તો -10 રહેશે. કેટલા રહેશે? -10. 15 માંથી 25 જાય તો -10 રહે. તો જવાબમાં -10 ક્યાં છે? તો આ રહે એમાં. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. હવે જુઓ નેક્સ્ટ દાખલો, ચોથો. તો 502 ગુણ્યા 502. જો 502 ગુણ્યા 502 નો મતલબ શું થયો? તો 502 નો વર્ગ. શું થાય? 502 નો વર્ગ. જો મિત્રો આવડતું હોય તો વર્ગ કરી દેવાનો, ના આવડે તો ધી બેસ્ટ 502 ગુણ્યા 502 કરી દેવાનો. ખ્યાલ આવ્યો? આપણે તો એક જ વસ્તુ કે આપણે 1 માર્ક્સ જવો જોઈએ નહીં. આમ તો આ સરળ જ છે કે જો 502 નો વર્ગ કરવો હોય તો આપણે લખી દીધા 502 અને એનો વર્ગ. હવે અહીંયાથી સંખ્યાઓ જુદી પડે. જોજો, આપણે યુનિવર્સલ મેથડ વાપરીએ તો 2 નો વર્ગ થાય 4. તો લખવાના 0 4. કેટલા લખવાના? 0 4. અને મિત્રો 50 નો વર્ગ એટલે 5 નો વર્ગ કરી દો તો 5 નો વર્ગ થાય 25. કેટલો થાય? 25. અને 0 નો વર્ગ ડબલ 0 થઈ જાય. કેટલા થઈ ગયા? 25 ડબલ 0 0 4. ખ્યાલ આવ્યો? હવે છેલ્લે એકમમાં શૂન્ય મૂકી દેવાની અને 50 દુ 100, 100 દુ 200. તો અહીંયા કેટલા લખી દેવાના? 200. હવે આનો સરવાળો કરી દેવાનો તો જવાબ આવી જશે 4 0 0 2 5 અને 2. 2,52,004. તો આ રહ્યા ઓપ્શન એ આપણો જવાબ થઈ જશે. 2,52,004. જો મિત્રો ખ્યાલ આવી ગયા યુનિવર્સલ મેથડમાં? જો ના ખ્યાલ આવે તો 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4.
હવે 50 દુ 100 દુ 200, તો 200 કઈ રીતે લખાય? આમ લખાય. તો આપણે એક શૂન્ય લખવાની, આ 20 જશે વધીમાં, 20 જશે વધીમાં. 50 નો વર્ગ તો 2500 અને આ 20 તો 2500 ને 20. તો આવી ગયો જવાબ 2,52,004. ખ્યાલ આવી ગયો? તો આ રીતે વર્ગ થઈ જાય. હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો. તો જુઓ મિત્રો, હવે દાખલા નંબર 5. 16,641 નું વર્ગમૂળ કેટલું થાય? આપણે શું શોધવાનું છે? વર્ગમૂળ. તો આપણે શીખ્યા સરળ રીતે વર્ગમૂળ શોધવાનું હોય તો આપણે કરવાનું શું? તો પાછળની બે સંખ્યા પહેલા શું કરી દેવાની? અલગ કરી દેવાની. હવે આગળની સંખ્યા લેવાની. આગળની સંખ્યા કેટલી છે? 166. તો હું કઈ સંખ્યાનો વર્ગ કરું કે જે 166 થી વધવો જોઈએ નહીં? તો આપણે જોઈએ તો 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169. તો 169 વધી જશે. તો કેટલાનો વર્ગ? 12 નો વર્ગ 144 થશે. તો આગળ પહેલો તો જવાબ કયો આવશે? 12 આવશે. તો કાં તો જવાબ આ આવે, કાં તો જવાબ આ આવે. આ કે આ તો કદી આવશે નહીં. જો મિત્રો, આ રીત શીખવાથી પહેલો તો આટલો ફાયદો થાય તો આપણે બંને લાવી શકીએ. ખ્યાલ આવ્યો? હવે બીજી વસ્તુ કે હવે આપણે જોઈએ તો છેલ્લો આંકડો કયો છે? 1. તો 1 હોય તો કોનો વર્ગ કરીએ તો 1 થાય? તો સ્વાભાવિક છે 1 નો. તો શું થઈ જશે? 1. તો હવે હું 1 માં કેટલી સંખ્યા ઉમેરું તો 10 થાય? તો સ્વાભાવિક છે 9. જો 1 નો વર્ગ 1 થશે અને 9 નો વર્ગ 81, એટલે 9 ના વર્ગમાં પાછળ શું આવી જશે? 1 આવી જશે. તો મિત્રો આપણો જવાબ કો તો પાછળ 1 આવે, કો તો 9 આવે. એટલે આગળ તો 12 આવી ગયો, તો પાછળ 1 અને પાછળ 9. જુઓ ઓપ્શન પણ એવા જ આપેલા છે. તો બંનેમાંથી 1 આવતો હશે. તો આપણે હવે પૂરો ગણવો પડશે. તો હવે જુઓ 1 અને 9 આવી ગયા. હવે આગળ કેટલો આવ્યો તો? 12. તો હવે મિત્રો આપણે 12 આવ્યો તો એના પછીની સંખ્યા 13 આવે. તો 12 નો 13 સાથે ગુણાકાર કરવો પડે. જો મિત્રો ગુણાકાર હવે હું મારી રીતે કરી દઉં છું, તમે તમારી રીતે કરી દેજો. 144 પ્લસ 12, 4 ને 6, 4 ને 5, 156 થાય. તો 156, તો 156 કરતા આ સંખ્યા કેવી છે? તો મોટી. 156 કરતા 166 કેવા છે? મોટી. તો આ બંનેમાંથી જવાબ કયો આવશે? મોટી સંખ્યા. તો પાછળ કેટલા આવી જશે? તો મિત્રો 9 આવી જશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, 129. ખ્યાલ આવ્યો? હવે જુઓ આગળનો દાખલો. તો 800 અને 1000 વચ્ચે કેટલા પૂર્ણવર્ગ પૂર્ણાંકો છે? જો મિત્રો ખાલી શબ્દ જેવો છે પૂર્ણવર્ગ પૂર્ણાંકો. તો પૂર્ણવર્ગ પૂર્ણાંકોનો મતલબ શું થાય? કે વર્ગ કઈ સંખ્યાઓ લઉં કે જે 800 અને 1000 ની વચ્ચે એના વર્ગ થતા હોય. તો આપણે 800 થી ઓછો હોય એવો પહેલો લઈ લઈએ. તો પહેલો કયો થશે? તો આપણે જોઈએ તો 27 નો વર્ગ કેટલો થાય? 27 નો વર્ગ થાય 729. 28 નો વર્ગ કેટલો થાય? તો 784. 29 નો વર્ગ કેટલો થાય? તો 841. હવે જુઓ શું કીધું છે? 800 અને 1000 ની વચ્ચે કેટલા પૂર્ણાંકો આવે? તો 800 અને 1000. તો 800 ની ઉપરની સંખ્યા લેવાની. તો આ ઉપરની આવશે નહીં. આપણે આટલાથી ચાલુ થશે. 29 નો વર્ગ થાય 841. પછી 30 નો વર્ગ થાય 900. કેટલો થાય? 900. 31 નો વર્ગ થાય તો આપણે ના ઓળખો તો કરી લેવાનું. 1 નો વર્ગ 1 બરાબર. 3 એકા 3 દુ 6 અને 3 નો વર્ગ 9, 961. પછી 32 નો કરી લઈએ. તો 32 નો કરીએ તો 2 નો વર્ગ 4, 3 દુ 6 દુ 12, બારીઓ બગડો વધી આવી 1, 3 નો વર્ગ 9 ને 1 10. તો આ થઈ જશે 1024.
તો મિત્રો 1024 શું થયું? તો આ તો 1000 કરતા વધી ગયો, તો આ લેવામાં આવશે નહીં. તો મિત્રો 800 અને 1000 વચ્ચે કેટલા પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવી? તો આ 1, આ 2 અને આ 3. તો આપણી સંખ્યા કેટલી થઈ ગઈ? 1, 2 અને 3. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 3. હવે જોઈએ આપણે નેક્સ્ટ દાખલો. જો મિત્રો હવે જોઈએ 7મો દાખલો. તો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ના હોઈ શકે? હવે પૂર્ણ વર્ગ એટલે હવે આ બધાના આપણે કઈ વર્ગ શોધીશું. આટલા બધાના વર્ગ શોધવા જઈએ તો આપણે ક્યાં જઈએ? બરાબર, તો એવું કરવાનું નહીં. ફક્ત આ રકમ ધ્યાનમાં રાખો કે આવી કોઈ રકમ પૂછાય કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ના હોઈ શકે, તો એક જ ટેકનિક યાદ રાખવાની કે પૂર્ણ વર્ગ સંખ્યા કોઈ પણ હોય પહેલા તો એને ચેક કરવા માટે પૂર્ણ વર્ગ ચેક કઈ રીતે કરવી? તો પૂર્ણ વર્ગ સંખ્યા ચેક કરવા માટે આટલું ધ્યાનમાં રાખવાનું કે એનો એ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 આમાંથી એક કદી ના હોઈ શકે. આપણે બીજું કશું યાદ નહીં રાખવાનું. પૂર્ણ વર્ગ સંખ્યા ચેક કરવી હોય તો એનો એકમનો અંક 2, 3, 7 અને 8 આમાંથી કદી હોઈ શકે નહીં. અને કદાચ એવું આપી દીધું હોય કે બધી સંખ્યાઓમાં આ આંકડા ના હોય તો કઈ રીતે ચેક કરવું? તો એની બીજી ટ્રીક છે. જો આ કમ્પ્લીટ થઈ જતું હોય તો એના પછી બીજી રીતે ચેક કરવા માટે તેના અંકોનો સરવાળો કરવાનો. ધારો કે આપણે સંખ્યા લઈ લઈએ આ, તો 30,976. આ બધા અંકોનો સરવાળો કરવાનો. તો કેટલો થશે? તો 6 અને 7, 7 ને 6 13, 13 ને 9, 13 ને 10 23, એટલે 22, 22 ને 3 કેટલા થયા? 25. હવે આ 25 નો પણ સરવાળો કરવાનો. તો 5 ને 2 7, તો કેટલા થઈ ગયા? 7. તો આ રીતે કોઈ પણ સંખ્યા આપી હોય એનો સરવાળો કરવાનો. જો સરવાળો ડબલ ડિજિટમાં આવે તો ફરીથી એનો સરવાળો કરવાનો. આપણે જવાબ એક ડિજિટમાં લાવવાનો અને એક ડિજિટમાં જે જવાબ આવ્યો એ આંકડો તમારો 1, 4, 7 કે 9 આમાંથી જ હશે. જો સંખ્યા પૂર્ણ વર્ગ હશે તો આમાંથી જ કોઈ આંકડો હશે. બરાબર, જો સંખ્યા પૂર્ણ વર્ગ હશે તો આ 1, 4, 7 અને 9. જો આને મિત્રો યાદ રાખવું હોય તો તમે આ રીતે પણ યાદ રાખી શકો કે 1, 4, 7, 9 ને આપણે 1947 આઝાદીનું વર્ષ આપણે એ રીતે પણ યાદ રાખી શકીએ. 1, 4, 7 ને 9 તો આ આંકડા આડાઅવળા કરી 1947 આટલું યાદ રાખવાનું કે આપણને આઝાદી મળી હતી 1947 માં. તો 1947 યાદ રાખવાના કે આ અંક આવે સરવાળો કરતા લાસ્ટ ડિજિટમાં તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય ને હોય. એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય એવું ના કહી શકીએ પાછા, પણ પૂર્ણ વર્ગ હોવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. જો પહેલું તો શું ચેક કરવાનું? તો આમાંથી કોઈ આંકડો ના હોવો જોઈએ. જો આમાંથી કોઈ આંકડો હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય નહીં. બીજું, કદાચ આમાંથી કોઈ આંકડો ના હોય 4 એ 4 માં, તો પછી આપણે આ મેથડ લેવાની કે જેનો સરવાળો કરવાનો 1, 9, 7 ને 4 અને 7 આમાંથી કોઈ પણ એક આંકડો આવતો હોય તો સમજી લેવાનું કે સંખ્યા પૂર્ણ વર્ગ છે. હવે જો અહીંયા કીધું છે શું? તો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ના હોઈ શકે? આપણને તો ના હોઈ શકે એટલે નથી જ શોધવાની. તો સમજી લેવાનું જેનો છેલ્લો આંકડો 2, 3, 7, 8 હશે એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. તો આપણે જોવાનું આમાં કેટલો? આમાંથી 6 નહીં, તો આ પૂર્ણ વર્ગ હશે. આ નથી, આમાંથી નથી, આમાં હા, તો આ 2 છે. તો આ સંખ્યા કદી પૂર્ણ વર્ગ હોય નહીં. તો આપણો સીધો જવાબ થઈ જશે ડી. હવે જો આપણે જોઈએ નેક્સ્ટ દાખલો નીચે. તો જો આ પણ એવો જ છે.
નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ના હોઈ શકે? તો શોધવા માંડો. 2 3 7 8 કે છે? તો જુઓ, અહીંયા નથી, આ 7 આવી ગયા. આ જ આપણો જવાબ. બોલો, આમાં કઈ છે? લાગે અઘરું, પરંતુ કઈ છે નહીં. ફક્ત આટલું જ યાદ રાખવાનું. હવે આપણે જોઈએ નેક્સ્ટ. જો મિત્રો, હવે આગળ 9મો દાખલો. તો 4 અંકની સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો બધી પહેલા તો 4 અંકની જ છે અને બધી સંખ્યાઓ તો મોટી દેખાય જ છે. તો આપણે પહેલા શોધવું પડશે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ છે. બરાબર? તો પહેલું જ આપણે શું કરીશું? તો પહેલું જ આપણે જોઈ લઈશું કે 2 3 7 અને 8. જો આમાંથી કોઈ અંક એકમનો અંક હશે તો પહેલી તો એ પૂર્ણ વર્ગ હોય નહીં. તો આપણે જોઈ લેવાનું આમાં છે કે નથી, આમાં છે નથી, આમાં છે નથી, હા આમાં છે. 8 આવી ગયો એટલે આ તો જવાબ કદીય હોઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? એ જવાબ કદીય હોઈ શકે નહીં, કારણ કે 8 આવે તો એ પૂર્ણ વર્ગ હોય નહીં. હવે આ 3 સંખ્યાઓ છે, એમાં બધી પૂર્ણ વર્ગ છે? તો આપણે ચેક કરવી પડશે. તો ચેક કરવા માટે આપણે બીજી મેથડ શીખવાડી હતી કે એનો સરવાળો કેટલો આવે? 1947. તો એનો એકમનો અંક 1 9 4 કે 7 આવવો જોઈએ. જો એ આવે તો જ એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો આપણે કરીએ અહીંથી. તો 5 અને 1 6, અહીંથી કરીએ 9 ને 9 18, 18 ને 1 19, 19 ને 5 તો 20 ને 4 24, તો 24, તો 4 ને 2 6. તો આમાંથી છે નથી, તો આ પણ જવાબ હોઈ શકે નહીં. પછી કરીએ આ. તો 8 અને 8 16, 16 ને 1 17, 17 ને 9 18 19 20 ને 6 26, તો 26 એટલે 6 ને 2 8. તો આમાં 8 છે કે નથી? તો આ પણ હોઈ શકે નહીં. તો સ્વાભાવિક છે, એક કે નથી, તો પછી જવાબ આ જ હોય. પરંતુ તોય આપણે ચેક કરી લઈએ ગણિત. તો 8 ને 1 9, 9 ને 9 18, 8 ને 1 9. જો આમાં છે 9, આ. તો આ રીતે આપણે ચેક કરી જવાબ મેળવી શકીએ. છે ને આસાન? તો સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા. તો પૂર્ણ વર્ગ પૂછ્યું હોય એટલે પહેલા આ જોઈ લેવાનું. આમાંથી કોઈ અંક હોય તો એ પૂર્ણ વર્ગ હોય નહીં, અને આમાંથી ચેક કરો તો આમાંથી અંક હોવો જોઈએ, તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. હવે જુઓ નેક્સ્ટ દાખલો 10મો. 8008 નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી તે પૂર્ણ વર્ગ બને? હવે જુઓ, હવે મિત્રો આમાં આપણે કઈ સંખ્યા ઉમેરીએ તો પૂર્ણ વર્ગ બને? તો પહેલા તો આપણે સંખ્યા ઉમેરી દેવી પડે, ત્યારે જ ખ્યાલ આવે. તો જો સીધું આપણે વિચારીએ તો 62 ને 8 તો 70 થાય. તો આ ઉમેરીએ તો 8070 થઈ જાય. પછી આ જોઈએ તો 8 ને 8 16, 16 સગળો વધી 1, 8 ને 1 9 0, તો આ થઈ જાય 8096. પછી આ જોઈએ તો 8 ને 2 10, 10 ની પડી 0 વધી 1, 9 ને 1 10, 10 ની પડી 0 વધી 1, 1 ને 1 2, 8 ના 8. તો આનો સરવાળો થાય 8200. હવે પેલી જોઈએ તો 8 ને 2 10, 10 ની પડી 0 વધી 1, 9 ને 1 10, 10 ની પડી 0 વધી 1, તો 80 ને 1 81. તો જુઓ મિત્રો, આ સંખ્યાઓ જે આવી ગઈ ઉમેરવાથી એને જોઈને જ આપણને ખબર પડી જાય કે જુઓ, પહેલા તો પૂર્ણ વર્ગ કરવા માટે જો આ શૂન્ય વાળી સંખ્યા હોય તો પાછળ બે શૂન્ય ફરજિયાત જોઈએ. એક શૂન્ય હોય તો કદી પૂર્ણ વર્ગ થાય નહીં. તો આને પણ 2 છે, આને પણ 2 છે, બરાબર. પરંતુ અહીંયા 82 છે અને અહીંયા 81. તો આપણને આ જોઈને ખબર પડી જાય કે 9 નો વર્ગ 81 થાય. 9 નો વર્ગ કેટલો થાય? 81. તો સમજી લેવાનું કે આ સંખ્યા પૂર્ણ વર્ગ થાય. તો આપણે બીજી ચેક કરવાની કોઈ જરૂર નથી. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આ સંખ્યા ઉમેરવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ બની
જશે. હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો. જો મિત્રો 10મો દાખલો. તો 150 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બનાવી શકાય? જો મિત્રો પૂર્ણ વર્ગ બનાવી શકાય તો કઈ સંખ્યા વડે, નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બનાવી શકાય? તો મિત્રો જો આવો દાખલો ગમે ત્યારે આપ્યો હોય ત્યારે આપણે 5મા 6થા ધોરણમાં ભણી ગયા છીએ, તો એ રીતે આપણે એના ભાગ ચલાવી દેવાના. 150 આપણે કરતા હતા ને આવું, તો 2 લેતા હતા, 3 લેતા હતા, બરાબર? તો એ રીતે આપણે એના ભાગ ચલાવવા. તો અહીંયા જુઓ પાછળ 0 છે તો 2 ભાગ ચાલશે, તો 2 ભાગ ચલાવું તો 75 દુ 150. કેટલા થાય? 75 દુ 150. હવે મિત્રો અહીંયા 5 છે તો 2 ભાગ ચાલશે નહીં, તો આપણે જોવું પડે 3 ચાલે છે, બરાબર? તો 7 અને 5 12 થયા, તો 3 ચાલશે. વિભાજ્યતાની મિત્રો ચાવીઓ આવડતી હોવી જોઈએ. તો 7 અને 5 સરવાળો 12 થાય તો 3 ભાગ ચાલશે. તો અહીંયા 3 ભાગ ચલાવું તો 3 દુ 6, 1 વધ્યો, 3 પંચા 15. ખ્યાલ આવ્યો? બરાબર? હવે 5 ને 2 7. હવે 3 ચાલશે નહીં, તો કેટલાય ચલાવવું પડશે? 5. તો 5 5 25 અને 5 એકા 5. જો મિત્રો આવી સંખ્યા શોધતા હોય એટલે નીચે 1 આવેલા ત્યાં સુધી ભાગ ચલાવી દેવા. હવે આપણે બનાવવાની છે કેવી? તો ધ્યાન રાખજો, અહીંયા આપણે બનાવવાની છે પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ બનાવ્યું હોય તો આ જે સંખ્યાને ભાગવાથી આ જે સંખ્યાઓ મળી એ ડબલના જોડકામાં હોવી જોઈએ. ડબલના જોડકામાં એટલે આપણે અહીંયા લખીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. આમાં ડબલના જોડકામાં તમને કેટલી દેખાય છે? તો એક જ છે. આ 5 નું બબેનું જોડકું છે, પરંતુ આનું જોડકું નથી. તો આનું જોડકું કરવા શું કરવું પડે? તો આને 2 આપી દો, બરાબર? અને આને 3 આપી દો. તો હવે આનું જોડકું થઈ ગયું અને આનું પણ જોડકું થઈ ગયું. તો મિત્રો આ સંખ્યાના જોડકા કરવા માટે શું કરવું પડ્યું? તો આને 2 આપવા પડ્યા અને આને 3 આપવા પડ્યા. એનો મતલબ 2 ગુણ્યા 3. તો કેટલા આપવા પડ્યા? 2 તરી 6. તો એનો મતલબ એવો થાય કે આ સંખ્યાને 6 વડે ગુણવામાં આવે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ બનાવી શકાય. તો નાનામાં નાની કઈ સંખ્યા 6 વડે ગુણવું પડશે તો પૂર્ણ વર્ગ બનશે. હવે જો નીચેનો દાખલો લઈએ, એ એવો જ છે. તો 32 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બનાવી શકાય? તો 32. તો 32 ને નાનામાં નાની કઈ સંખ્યા? બસ આ જ રીતે 32 નું કરો. તો આપણે લખી દઈએ અહીંયા 32. તો 2 ભાગ ચાલશે, 16 દુ 32. હજુ 2 ચાલશે તો 8 દુ 16. હજુ 2 ચાલશે તો 4 દુ 8. હજુ 2 ચાલશે 2 દુ 4. હજુ 2 ચાલશે 2 એકા 2. હવે આ બધી સંખ્યાઓ પહેલા લખી દો. નહીં લખો તો ડાયરેક્ટ અહીંયાથી કરી દો. 2 ના જોડકા બનવા જોઈએ. તો ચલો પહેલું તો આ 2 નું બની ગયું, પછી આ 2 નું બની ગયું. હવે આ 1 વધ્યું તો આને જોડકું બનવા શું કરવું પડશે? તો મારે 1 2 આપવા પડશે. તો 1 2 આપું તો આ સંખ્યા પૂર્ણ વર્ગ બની જશે. તો આને કેટલા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બનશે? 2 વડે. તો આમાં મારો જવાબ થઈ જશે ઓપ્શન એ 2. બરાબર? હવે જોઈએ આપણે આગળ નેક્સ્ટ દાખલો. હવે મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 12. તો મિત્રો ખાસ એટલું ધ્યાન રાખજો કે જો આ વિડિયો તમને ગમતો હોય તો તમે લાઈક જરૂરથી કરજો, અને જો સારો હોય તો તમારા મિત્ર મંડળમાં શેર કરજો. અને જે કોઈએ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડિયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે પાછળથી ભૂલી ના જવાય. હવે જોઈએ આપણે દાખલા નંબર 12.
675 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને? જો મિત્રો આના આગળનો દાખલો આપણે જોયો તો પૂર્ણ વર્ગ હતો. તો પૂર્ણ વર્ગમાં શું કરતા હતા? આ સંખ્યાનો ભાગ ચલાવી બે ના જોડકા કરતા હતા. તો આ પૂર્ણ ઘન બનાવવાની છે. તો પૂર્ણ ઘન બનાવી હોય તો 3 ના જોડકા કરવાના. આમાં ને એમાં કોઈ ફરક નથી. એટલું ધ્યાન રાખવાનું. પૂર્ણ વર્ગ બનાવ્યું હોય તો બે ના જોડકા, પૂર્ણ ઘન બનાવ્યું હોય તો 3 ના જોડકા. તો આપણે જોઈએ 675. ચલો આનો ભાગ ચલાવીએ તો કેટલાય ચાલશે મિત્રો? તો જો 5 જોઈને સીધો 5 નહીં ચલાવી દેવાનો, ગણતરી કરવાની. 2 તો ના જ ચાલે. 7 ને 6 13, 13 ને 5 18, તો 3 ચાલશે. તો 3 ચલાવીએ તો 3 દુ 6, 3 દુ 6, 1 વધ્યો 3 પંચ્યા 15. બરાબર. જો મિત્રો આટલાથી જેને ખબર પડી જતી હોય, જેને અભ્યાસ કર્યો હોય એને ખબર પડી જાય તો એ અહીંથી જ નક્કી કરી શકે. કારણ કે આ 225 છે તો 225 કોનો વર્ગ છે? 15 નો વર્ગ છે. તો અહીંયા સીધું જ તમે 15 અને 15 લખી શકો, પણ આપણે એવું કરવું નથી. આપણે ભાગ ચલાવી દઈએ. તો 5 ને 2 7 ને 2 9, તો હજુ 3 ચાલશે. તો 3 સીધું 21, 1 વધ્યો 3 પંચ્યા 15, 7 ને 5 12, હજી 3 ચાલશે. તો 3 દુ 6, 1 વધ્યો 3 પંચ્યા 15, 5 ને 2 7, હવે 3 ચાલશે નહીં. તો કેટલાય ચાલશે? 5 ચાલશે. તો 5 5 25 અને 5 5 એકા 5 આવી ગયો એક. તો હવે અહીંયા આ લખી દેવાની સંખ્યા. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે જો આમાં પૂર્ણ ઘન બનાવવાની છે તો 3 ના જોડકા કેટલા થાય છે? તો આ 3 નું તો થઈ ગયું, પણ આ 2 નું, આ 5 નું, તો બાકી કેટલું રહ્યું? બે સંખ્યા છે 5 5, બાકી કેટલી વખત રહી? તો એક વખત. તો આ એક વખત લખ્યું એ આપણો જવાબ થઈ ગયો કે આ સંખ્યાને હું 5 વડે ગુણું તો એ પૂર્ણઘન બની જશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ 5. કેટલો આવશે? ઓપ્શન એ 5. હજુ આપણે આના જેવો એક દાખલો જોઈએ. તો આપણે જોઈએ નેક્સ્ટ. હવે જો આ 13મો દાખલો. 750 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને? જો પૂર્ણ ઘન કીધું તો શું કરવાનું? 3 ના જોડકા બનાવવા પડશે. તો પહેલા તો આપણે 750 ને ભાગ ચલાવીએ. તો કેટલાય ચાલશે? 2. તો 2 તરી 6, 1 વધ્યો 2 સીધો 14, 1 વધ્યો 2 પંચો 10. હવે જો 5 આવી ગયો એટલે 2 ચાલશે નહીં. તો 7 ને 5 12, 12 ને 3 15, તો 15 તો 3 ચાલશે. તો 3 ચલાવીએ. 3 એકા 3, 3 દુ 6, 1 વધ્યો 3 પંચ્યા 15. બરાબર. જો મિત્રો હવે આપણને અહીંયાથી ખ્યાલ આવી જાય તો દાખલો સીધે સીધો પતી જાય. કઈ રીતે? તો 125 તો આપણને ઘન આવડતા હોય તો આપણે ફટાકડી કહી શકીએ કે 5 નો ઘન 125. તો 5 નો ઘન નો મતલબ શું થયો? તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 થાય. ખ્યાલ આવ્યો? 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 5 25 125. તો સીધે સીધો અહીંયા સુધી દાખલો ગણવાનો આવે. પરંતુ તમને ના સમજણ પડે તો આપણે ગણી લઈશું. તો 5 ભાગ ચલાવીએ. તો 5 દુ 10, 5 5 25. 5 ભાગ ચલાવીએ તો 5 5 25. અહીંયા 5 ભાગ ચાલે તો 5 એકા 5. હવે જુઓ આપણે આ સંખ્યાઓ લખી લઈશું. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે જુઓ મિત્રો આપણે શું બનાવવાનું છે? પૂર્ણ, આ સંખ્યાને પૂર્ણ ઘન બનાવવાની છે. તો પૂર્ણ ઘન બનાવવા શું કરવાનું? 3 ના જોડકા લેવાના. તો આ 5 નું 3 નું જોડકું છે
પરંતુ આ બંનેનું નથી. તો આનું 3 નું જોડકું બનાવવા શું કરવું પડશે? 2 આપવા પડશે અને બીજા 2 આપવા પડશે. શું આપવું પડશે? 2 અને 2. અને આનું કરવા માટે આને પણ 2 વખત 3 આપવા પડશે. તારે 3 નું જોડકું થશે. હવે જો 2 દુ 4 થઈ ગયા અને 3 તરી 9 થઈ ગયા. તો આખી સંખ્યાનો ગુણાકાર 9 ચોક 36 થશે. કેટલો થશે? 36. તો આનો મતલબ એવો થાય કે હું આ 750 ને 36 વડે ગુણું તો એ સંખ્યા પૂર્ણ ઘન બનશે. એટલે જવાબ થઈ જશે આપણો 36. તો ઓપ્શન નંબર બી એ આપણો જવાબ થઈ જશે. તો મિત્રો આ હતું આપણું વર્ગ અને વર્ગમૂળ. બરાબર? તો તમે ધ્યાનથી જોયું હશે. ના ખ્યાલ આવે તો વિડિયો 2-3 વખત જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કાલથી આપણે નફો ખોટ અને ટકાવારીનું ચેપ્ટર ચાલુ કરીશું. કારણ કે મિત્રો સમયના અભાવને કારણે હું તમને થોડું ઝડપથી ભણાવું છું અને રિવિઝન માટે એક બે દાખલા આપણે લઈએ છીએ એક રીતના. પરંતુ જો ટાઈમ હોત તો હું તમને 10, 15, 20 દાખલા એક રીતના કરાવી શકત. પરંતુ આપણી જોડે ટાઈમ ઓછો છે એટલે આપણે એ રીતે ભણીએ છીએ. પરંતુ કઈ વાંધો નહીં, તો છતાંય તમને આવડી જશે. બહુ ચિંતા કરવાની નહીં. આપણે 20 માંથી 15 તો લાવવાના છે ને લાવવાના જ છે અને એ આપણા આવી જશે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈ લઈશું ટકાવારી અને નફો ખોટ. અને એના પછી આપણે લઈ લઈશું નંબર સિરીઝ. જે પેલા શ્રેણીવાળા દાખલા પૂછાય છે ને એનું એક ચેપ્ટર લઈ લઈશું. તો વિડિયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હવે જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચર.